હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ। તો સ્વાગત છે તમારું મારા કિચનમાં। અને આજે આપણે બનાવીશું રસાવાળું બટેટાનું શાક। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે મેં અહીંયા 2 થી 3 નંગ બટેટા છે તે સુધારી લીધા છે। તો આ રીતે એને આપણે મીડિયમ સાઇઝમાં જ કટિંગ કર્યા છે અને 2 થી 3 પાણીમાં ધોઈ લીધા છે। તો હવે આપણે કુકર ગરમ કરવા રાખી દઈએ અને એમાં આપણે એડ કરશું 2 મોટી ચમચી તેલ એડ કરશું। હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં રાઈ એડ કરશું। તો મેં અહીંયા 1 ચમચી રાઈ એડ કરી છે। હવે રાઈ ચટકી જાય પછી તેમાં આપણે જીરું એડ કરશું। તો રાઈ આપણી ચટકી ગઈ છે। હવે એમાં અડધી ચમચી જીરું એડ કરશું। હવે એમાં ચપટી હિંગ એડ કરશું। હવે તેમાં આ સમારેલા ટમેટા છે તે એડ કરશું। મેં 2 મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે તો એ એડ કરી દઈશું। એને મેં ઝીણા સમારી લીધા હતા। હવે એને મિક્સ કરી અને એમાં 1 ચમચી લસણની ચટણી એડ કરશું। જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। હવે એને આ રીતે લસણની ચટણીને ટમેટામાં આપણે મિક્સ કરી લઈશું। તો મિક્સ થઈ ગયું છે। હવે આપણે આ સમારેલા બટેટા છે એમાં આપણે એડ કરી દઈશું। તો આ રીતે એડ કરી અને આપણે ચમચાથી મિક્સ કરી લઈશું। તો ટમેટા સાથે આપણે મિક્સ કરી લઈએ આ રીતે। તો મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે એમાં મસાલા કરી લઈએ। તો એમાં સ્વાદ પ્રમાણે નમક, હળદર અડધી ચમચી, લાલ મરચું પાવડર એ તમે સ્વાદ પ્રમાણે નાખી શકો, તમારે જેવું તીખું ખાતા હોય એ રીતે, અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યું છે। હવે આપણે આ બધા જ મસાલાને મિક્સ કરી લઈશું। જો તમે વધારે સ્પાઇસી ખાતા હોય તો તમે એમાં ગરમ મસાલો પણ એડ કરી શકો છો। તો આ રીતે મિક્સ કરી બધું જ આપણે મસાલા મિક્સ કરી લઈએ અને મિક્સ થઈ ગયા પછી એને થોડી વાર માટે રહેવા દઈએ કે જેથી કરીને બધા મસાલા પણ સેટ થઈ જાય અને તેલ પણ છૂટું પડી જાય। તો હવે આપણે જોઈ લઈએ કે તેલ છૂટું પડી ગયું છે। હવે એમાં આપણે પાણી એડ કરી દઈએ। તો મેં અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। તો આ રીતે બટેટા ડૂબે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે। જો તમારે વધારે રસાવાળું ખાવું હોય તો એ રીતે પાણી એડ કરવું। મેં અહીંયા અડધો ગ્લાસ પાણી એડ કર્યું છે। હવે ઢાંકણ ઢાંકી અને 2 થી 3 સીટી થવા દઈશું મીડિયમ ગેસ ઉપર। હું અહીંયા સગડીમાં કરું છું તો હું એને સ્લો રાખું છું સગડીને। તો હવે આપણે 2-3 સીટી થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ। વાહ, શાક એકદમ સરસ થઈ ગયું છે અને સુગંધ પણ બહુ સરસ આવી રહી છે। તો આપણું રસાવાળું બટેટાનું શાક અહીંયા તૈયાર છે। તો આ શાકને તમે રોટલી સાથે, ભાખરી સાથે, ખીચડી સાથે, દાળ ભાત સાથે સર્વ કરી શકો છો। અને ફ્રેન્ડ્સ, તમે આ બટેટાનું રસાવાળું શાક કઈ રીતે બનાવો છો તે તમારો અનુભવ મને જરૂરથી જણાવજો। અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ ભક્તિ સાથે હું રસોઈની પણ રેસીપી શેર કરું છું। તો તમે તમારા અનુભવ જરૂરથી જણાવજો। Thank you for watching. Bye.